શું બનાવ્યું મમ્મી? આ મસ્ત મજાના ઠેચા પાવ. ઠેચા પાવ બનાવ્યા. ઓહો, કોક અલગ જ આઈટમ આ તો. હા. કેવી રીતે બનાવ્યા? હેડ શીખવાડ્યું તને? હેડો. એનું જરાક તેલ લીધું હો. એમાં જીરું લઈ લેવાનું, થોડુંક વધારે આપણે જે વઘારમાં લેતા હોય ને 1 ચમચી એની જગ્યાએ 2 લઈ લેવાની. બરાબર. અને હું પહેલા સિંગ દાણા નાખી દેવાના તેલમાં. અને આ લસણની એક દળી હો અને 4-5 મરચાં તીખા. 2 મિનિટ ફૂલ ગેસે કાપી દેવાનું. એટલા મેં તૈયારી કરી. જો 2 બટાકા બાફીને લઈ લીધા, 1 ડુંગળી, 1 ટામેટું સમારી નાખ્યું અને ધાણા. આમાં દાણા વધારે તો છે. હા, ધાણા વધારે જો ગ્રીન કલર લેવાનો ને એટલે મરચાં તીખો તમો જ લીધો. હળદર ને લાલ મરચું ના આવે એટલા માટે ઠેચા પાવમાં. સોધડી લો 2 મિનિટ. હા, થઈ ગયું. થઈ ગયું. હા, હવે હવે ધોણા ધોઈને તૈયાર કર્યા હતા એ નાખી દીધા. આમાં જ નાખી દેવાના. હા, કોક અલગ જ બનાવું. હવે આ બધું ચડી ને સાદો પોટ મિનિટ હલાઈને ચડી દેવાનું. કોઈ જશે ધીમો કરવો, ધીમો ટાઈમ હોય ને ચાલો. આપણો ટાઈમ નથી આજે મોડું થઈ ગયું. થઈ ગયું કે મમ્મી? હા બેટા, હવે ગેસ બંધ કરીને ઘણી વાર ઠંડુ થવા દેવાનું અને પછી મિક્સરમાં અધકચરું પીસી દેવાનું. અધ કચરું જ હા, પીસવાનું. એકદમ ઝીણું નહીં, ચટણી જેવું નહીં કરવાની. ચટણીથી થોડુંક મોટું રાખવાનું. બરાબર, કકરું રાખો. પકડું. હા, એવું પારા ખાઈને ખોડી દઈએ તો એ ચાલે. પણ આટલું બધું હોય એટલે હા, મિક્સરમાં જ એટલે કરી થોડી વાર લાગે હમ. એટલા માટે ઠંડુ થવા દે. ઠંડુ થઈ ગયું કે? હા બેટા, હવે થોડુંક મીઠું એડ કરી દઉં. હવે બધું પીસી લેવાનું. ઠંડુ થઈ ગયું. કચરું પીસવાનું મસ્ત. બહુ ઝીણું ઝીણું નહીં કરી દેવાનું. બધું નાખી દે એટલે અધ કચરું જ થશે. હા, બધું જ લઈ લેવાનું. ચટણી બનાવેલો જ જગ. ગ્રીન ચટણી બનાવવી પડે ને. હા. ખાવી હોય તો બનાવવાની, પાવ પર લગાવવા એટલા માટે. બરાબર. થોડો ખારો સ્વાદ આવો. હવે પીસી લેવાનું, અધ કચરું પીસવાનું. અવળું ફેરવી. અવળું બી બરાબર. આવી ગયો. આમ અવળું ફેરવાનું. સ્વિચ બંધ. લાઈટ જેવું પીસવાનું જોયું. પીસાઈ બસ આવું અધ કચરું જ પીસવાનું કે? આવું જ કચરું જ પીસવાનું છે. બહુ ઝીણું ઝીણું નહીં જીરું નહીં કરી કરી દેવાનું એટલે બરાબર. આ સાઈડમાં મૂકો. હા. હવે હવે આ બટાકા લીધા એને મેશ કરવાનું. એને મેશ કરી દેવાના. થઈ જાય મેશ. હા, રસો ના આવે ને એવી રીતે ટામેટા લેવાના. બરાબર. એ ઢીલું ના થઈ જાય. ટામેટા, ડુંગળી, અડધી ચમચી ચાટ મસાલો અને મીઠું થોડું પહેલામાં નાખ્યું હતું, થોડું હા. આમાં બટાકાનું આમાં. એટલે જ ને. અને આ બનાવ્યો ને આપણે હા, ઠેચા બરાબર. મસાલો હા, એ નાખી દેવાનો. 2 ચમચી જેવું થાય એટલું બધું આવી ગયું પણ એક હાથે. હવે બધું મિક્સ કરવાનું. લીલા ધાણા નાખીને. દાણા એડ થઈ ગયા. હા બેટા, દાણા એડ થઈ ગયા. હવે બધું મિક્સ મિક્સ કરી દેવાનું. મસ્ત મિક્સ થઈ છે. આવો બેટા. કોક અલગ જ બન્યું કે? સ્વાદે અલગ. હમ. અમુક મસાલા અલગ ને એટલે એનું. બરાબર. જો આ પાવ કટિંગ કરીને લઈ લીધા. ગ્રીન ચટણી બનાવી દીધી અમે. પહેલા ગ્રીન ચટણી લગાવી દેવાની. અને તવીએ ગરમ કરવા લગાવો. મૂકી તીખી ના આવે તો લગાય. તીખી નહીં. બસ તા લગાવવાની. મસ્ત જેમ કે મસાલો તીખો હોય ને હમ. એટલે ચટણી તીખી નહીં બનાય એટલે બધું તીખું ના થઈ જાય એટલા માટે. હવે આ જે સ્ટફિંગ બનાવ્યું હતું એ એ. સ્ટફિંગ એડ કરવાનું. ઠેચા પાવ હા. કોક અલગ જ કદી આપણે ટ્રાય નહીં કર્યું ને એવું. આપણે બીજા બધા મસાલા આમાં મિક્સ કરીએ. આ મસાલા એકલો ચાટ મસાલો ને મીઠું જ છે બીજું એટલે કશું સ્વાદ અલગ આવે. મસાલો વધારે લગાવવાનો.
એટલે સ્વાદ બહુ મસ્ત મસ્ત આવે. આવે. હવે એની ઉપર ચીઝ ચીઝ ચડવાનું. ચીઝ એડ થઈ ગયું. તવી ગરમ આમ કરવા મૂકી હતી ને, એમાં થોડું બટર લઈ લેવાનું, બટર હોય તો. પણ આપણે બટર નહીં વાપરતા એટલે બટર ને ઘી બધું સેમ જ છે. ઘી આવી છે. તવી ગરમ થઈ જ જઈએ. હવે આપણે અડધી જેટલો ચમચી મસાલો જેવો બાકી રાખ્યો હતો ને એટલે મસાલો નાખી ઘીમાં શેકી દેવાનું મસ્ત. જે પેલા પાવ હોય ને એરા એરિયા ઢોકી દેવાનું. આમ બંધ કરી અને શેકી શેકી લેવાનું. આમ શેકવાનું, આમ શેકી દેવાનું. ગેસ ધીમો રાખીને મસ્ત રહેશે. જોરદાર મસાલો થઈ છે ઉપર તો. હા એટલે જ ને. એની ઉપર હજી થોડુંક ચીઝ સેન દેવાનું ગરમ ને એટલે ઓગળી જાય એકદમ. થોડીક વાર ચડવા દેવાનું ધીમા ગેસે એટલે ચીઝ મેલ્ટ થઈ જાય. બરાબર. મસ્ત ઠેચા પાવ બનીને રેડી થઈ ગયા છે. ચીઝ મસ્ત મેલ્ટ થઈ જાય. જોરદાર લાગે હો મમ્મી. એકદમ અલગ જ. મસ્ત. આવી જાઓ મિત્રો, મસ્ત મજાના ઠેચા પાવ ખાવા. રાધે રાધે.